ઈ તો આ એવો લઈએ ને ભાઈ જાવ તમને કહું બે દીકરાને મૂકી દે પછી તમને મૂકી દે અને માવતર ની આ કોઈ ની નથી આ ગધાડિયું રાંડું કહેવાય સમજાણું અને સિનાળ્યું કહેવાય આને કઈ હાર્યું ન કહેવાય કેમ કે આ બધાને પડતા મૂકી અને શેરે ઓલા પાસે ગયા હોય એને પડતો મૂકી દે ખાલી એને એમ થઈ એના મનમાં એમ સમજતો કે મારી થઈ જાય કે એની થોડી થઈ જાય એને બાળકોની ન થઈ માં બાળકોની નો મારી વાત સાંભળો હા બોલો બાપો ઓલા મારા ઘરના વી ગયા અને એક વર્ષ થવા આવ્યું હા નથી કાંઈ છૂટું કરતું નથી અહીંયા આવતું હા એ મારે જો આવવું હોય તો એને મને કાંઈ વાંધો નથી છૂટું કરવું હોય તો પણ ફોન રાખો અવાજ નથી બરોબર આવતો જોરથી બોલો આપો મારા ઘરના જે વી ગયા છે કે નહીં હા આજે એક વર્ષ દિવસ થઈ ગયું છે બરોબર એક ફેરી તો વહી ગયા હતા હા પાછા બીજી ફેરી વહી ગયા હતા પાછા અમે લાવ્યા હતા અમે હા પછી પાછા બીજી ફેરી વહી ગયા એટલે આજે એક વર્ષ થવા આવશે ઠીક તમારું નામ શું છે મારું નામ મહેશભાઈ ગોવિંદભાઈ દાદુ કયા સમાજમાંથી કોળી સમાજ હા મારો નંબર ક્યાંથી લીધો તમે યુટ્યુબમાંથી ઠીક બોલો હું મારી મદદની શું જરૂર છે મદદની એમ જરૂર છે કે જો એને ન આવવું હોય તો પછી મને છૂટાછેડા તકલીફ દે આવવું હોય તો મને કાંઈ વાંધો નથી વર્ષ દિવસ થઈ ગયું છે તો પછી એને ન આવવું હોય તો પછી મને છૂટાછેડા કરી દેવા અને એને જે છોકરો ગયો છે નહીં હા એના મા બાપે એ લોકો એના છૂટાછેડા એમને લઈ લીધા તે કાંઈ થઈ વગર એની બાઈ હતી ને એને હા ભાઈ વહી ગઈ છે એનો પુરાવા છે ને પણ તમારી પાસે હા છે ને બસ તો મૈત્રી કરાર કર્યા છે શું કર્યું એનું એ કાંઈ ખબર નથી મૈત્રી કરાર કર્યા છે શું કર્યું છે મેં વરદી પહેલા કેસ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં હા તો તારે પછી એક ફેરે રહી ગઈ પછી બીજી ફેર મેં ફરિયાદ કરી બીજી ફેર ફરિયાદ મેં પછી એ રીતના લખે ભાઈ એની મરજીથી ગઈ છે બીજી વાર હા એટલે એને કીધું હું મારી મરજી લઈ ગઈ એમ મેં લખાયું એ રીતને હા કે એની મરજીથી ગઈ છે સાહેબ હવે આ બીજી ફેર રહી ગઈ પછી આપણે ઘડીએ પડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આપણે કેમ થઈ પછી એમ તો પણ તમારે એ વરદી શું વહી ગઈ છે તો હવે તમારે કરવું છે હું એ મને કહો હવે એ આવી એને જો એવું હોય વિડીયોના માધ્યમથી એને ખબર પડે કદાચ વિડીયો એને આગળ પગે કદાચ એના હગાવાલા આગળ પગે હા એને રહેવું હોય હા તો હવે આવે અને ન રહેવું હોય તો આવી છૂટાછેડા કરી નાખે વાત પૂરી થઈ જાય ઠીક આવી રીતે મને લબડાવવાની વાત ન કરાય ઠીક એમ વાત તમે કામ ધંધા શું કરો છો હું હીરા ઘસું છું મારે 2 છોકરા છે છોકરા એની પાસે છે કે તમારી પાસે છે મારી આગળ છે મારા ઘરમાં આ કામ કરવાનું કોઈ નથી મારા મા બાપ કે કામ મારી બાથી કામ થતું નથી હા એટલે તમે લગ્ન કરેલા છે રજીસ્ટ્રેશન કરેલું છે પંચાયતમાં અમારા સમૂહ લગ્ન કરેલા હતા તો પછી તમારા બીજા લગ્ન કરવા માટે તમારે એનું છૂટું જોઈએ જરૂર પડશે હા એ તો હું કહું છું તો એને રજીસ્ટ્રેશન થઈ ગયેલા હોય ને લગ્ન તો પછી એને લગ્ન કરેલા બીજા લગ્ન કરવા માટે એને છે ને છૂટું કરવું પડે એ છૂટો કરવાય નથી આવતી એને મને છૂટો નથી કરવો અને અહીંયા આવવું નથી એને બરોબર એવું કરે છે મારી માટે અને અમારે અહીંયા કોઈ વસ્તુની તકલીફ જ નથી કોઈ છતાંય એમને હેરાન કરે છે બરોબર તમારા છોકરા શું કામ કેટલી ઉંમરના છે મારા છોકરા કોલેજ કરે છે 2 બાળકો ભણે છે હા 2 બાળકો ભણે છે એ મને એમ કહે છે કે તમારથી પૂરું નથી થતું છે હવે મેં સાગરભાઈ મારા લગ્ન જાણે મહેશભાઈ ને તમારું વસ્તુ હું છે પૂરું નથી થતું ને ભાગી જવાનું એ કઈ કોઈ મિનિંગ થોડો છે હા યાર એટલે એને મને એવો ગામમાં એ રીતે મને બધાને કીધું એના હગાવાલાને ગામમાં એનો મતલબ તમે સમજો કે તમે દાડી મજૂરી કરો છો બરોબર છે હા મજૂરી કરો છો એમાં આપણું એડજસ્ટ કરવું પડે તો કઈ ભાગી જવાથી કઈ એનું એડજસ્ટ ન થઈ જાય હા એમ હવે મેં એના કામે કોઈ દી મોકલી જ નથી કોઈ દિવસ મોકલી ભલે જાય તો કઈ વાંધો નથી 2 જણા અત્યારે નથી આ આપણે ગામડામાં બધા મજૂરી કરતા જ હોય દાડી દપાડી કરતા હોય બરોબર છે તો 2 જણા હારે રહીને કામ મળીને કામ કરતા હોય તો 2 જણા ગુજરાન હાલે કે ને આખું ઘરનું ભણતર છોકરા ભણતા હોય હા 3 વર્ષ કામે જવા મળી તો એ કઈ એનો કઈ સમસ્યાનું સમાધાન છે જ નહીં ભાગી જવાથી કોઈ કઈ પૂરું પડી જતું નથી હા એમ એ તો એક બાનું છે તારે પૂરું નથી બાનું છે ખોટું અને મારીથી પૂરું ન થતું તો મારા છોકરા કોલેજ કરાવી તો ખરા હજી કરાવવું જ છું કોલેજ એ તમે વાત કરો એ સરકારીમાં તમે સરકારીમાં નથી પ્રાઇવેટમાં જ કરાવવું છું મારી વાત એ વસ્તુ તમે સમજતા નથી અત્યારે સરકારીમાં સારું છે ને પ્રાઇવેટમાં કરાવવાનું મિનિંગ કઈ નથી હા યાર સ્કોલરશિપ મળી રહે ને
એમાં એટલે એવું કઈ કે તમારા છોકરા પ્રાઇવેટમાં ભણે તો બીજા છોકરા નહીં ભણતા હોય? તો એમને અમુક ગરીબ માણસ હોય તો હું ટૂંકમાં ગરીબ માણસો હોય તો એના છોકરા હું સરકારીમાં કઈ હું પ્રાઇવેટમાં ભણતા હોય છે, સરકારીમાં ભણવું પડે. એ વાત સાચી છે, ભણવું પડે. હા તો પછી અને હકીકતમાં સરકારી ભણતર મળે છે એ સારી વાત છે. હા વસ્તુ તમે આ કહેવા સમજ્યા કે ઈ બાઈ એમ કહે છે ને કે ભાઈ તારથી પૂરું નથી પડતું ને હું વહી ગઈ છું, તો ઓલાથી ને 5 દી પૂરું નહીં પડતું, ત્યાંથી ને વી જવાનું ને બે છોકરો એકાદો મૂકતું જવાનું, હાલતું જવાનું. આમાં એવું છે, મારો છોકરો 20 વર્ષનો છે, બરાબર. બાઈના વર્ષ 43 વર્ષ છે. હા. અને છોકરાના વર્ષ છે 24-25 વર્ષ. બરોબર. કાલે વાળી ન રાખે તો એ જવાબદારી કોણ? બરોબર. અને આજ મેં સવારે પોલીસ વાળાને ફોન કર્યો હતો, એને મને કીધું, સાહેબને મેં કીધું તમે ફરિયાદ ક્યાં કામ પડ્યું છે? તપાસ ચાલુ છે કે વર્ષ દિવસ તમારે તપાસ જ ચાલુ છે. ત્રીજી ફરિયાદની વાત છો, આ ત્રીજી ફરિયાદ ન કરી. અરે 3 ફરિયાદ ની તમે હું અત્યારે ફરિયાદ કરી એમાં? એટલે એના મા બાપ એના છોકરાના મા બાપ છે ને, એ દોષી ડોહા છે. એના ઘરમાં કોઈ છે નહીં. છોકરાની માય ત્યાં એના કાકાના ઘરમાં બેઠેલી છે. એ કે અમને કાંઈ ખબર છે ને, અમારા માટે છોકરો મરી ગયો. તમારા માટે મરી ગયો તમે તમારી બાઈને છૂટી કરી દીધી. મેં કીધું અમારા છોકરા રખડી ગયા કે નહીં? મેં કીધું બરોબર છે. મારા છોકરાને મેં કીધું અત્યારે હું મારા મા બાપની એકને એક જ છોકરો છું. બરોબર. તમારે 2 દીકરા છે? મારે 2 દીકરા. તમે ઘરમાં રાંધી કરવા કોણ હોય? તમારું ગામ કયું છે? ભાવનગર. પ્રોપર ભાવનગરમાં રહ્યો છો તમે? હા, ભાવનગર ચિત્રા મસ્તાના બાપાના મંદિર આગળ. બરોબર. હા. તાલુકો જિલ્લો ભાવનગર લાગે ને તો તમારે? હા, બધું ભાવનગર લાગે. તો હવે મહેશભાઈ, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે આગળ વિડીયો વાયરલ થશે અને હું 2 માણસના ફોટા મોકલું છું. અરે કાંઈ વાંધો નહીં. અને 2 માણસના હારે ફોટા તમારી પાસે? હા. અને એ વ્યક્તિ કોણ છે લઈ જવા વાળો? એનું નામ છે હિતેશ રમેશભાઈ કાલિયા. હવે એ હિતેશભાઈ નો ફોન નંબર કઈ ચાલુ બાલુ છે? કઈ ફોન નંબર બંધ છે એનો, ઘરે દિવસ બંધ. તમારે બાઈ નું નામ શું છે? એનું નામ રમીલાબેન. રમીલાબેન હારે વાત થાય એવું ખરું? કઈ કોન્ટેક્ટ કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ. તો અત્યારે હાલ ક્યાં ઠેકાણે રહે છે તમને કઈ ખબર છે? નહીં, કોઈ વસ્તુની ખબર જ નથી. 1 વર્ષ દિવસ થઈ ગયું છે. હા. તો મારી વાત તમે સાંભળો. તમે અત્યારે ફરિયાદમાં પોલીસ સ્ટેશન ની અંદર હમણાં ક્યારે ફરિયાદ આપી? ફરિયાદ લખાવી છે એને વર્ષ થઈ ગયું. તો ફરિયાદ તમે નકલ તમે કહો 3 ફરિયાદ આપી? હા. એક ફરિયાદ પહેલી ફરિયાદ આપી જ નહીં. હા. તારે 20 આવ્યા હતા. હા. પછી સમાધાન થઈ ગયું. હા. બીજી ફરિયાદ આપી. હા. અને પોલીસ વાળા મને પૂછ્યા વગર એવું લખી નાખ્યું કે એને મરજીથી ગયા છે એમ. હા. મને ખબર નથી, એ રીતે લખી નાખ્યું. પણ એવું ન હોય. તમે ફરિયાદ લખાવો ને એની મરજીથી જાય છે એવું ક્યાં આવે છે? ઈ સામે વાળા વ્યક્તિ એમ કહે છે કે હું મારી મરજીથી ગઈ છું. આજે ડીએસપી ઓફિસ છે, પછી બધે 3 પોલીસ સ્ટેશન મેં અરજી આપી હતી વકીલ દ્વારા. એસપી ને આઈજી અને રેન્જ ના વડાને તમે મોકલાવી? હા, એ મોકલાવી ને. એ અરજી પછી વડલા પોલીસ સ્ટેશન આવે ને, બોતળા પોલીસ સ્ટેશન ભાવનગર. પછી મને પોલીસ વાળાએ બોલાવ્યો. તારે એને એવું લખાણ કર્યું, છોકરાને જુબાની લીધી, એને એ રીતનું લખાણ કર્યું કે આ એને મરજીથી ગયા છે. 40 વર્ષ ઉપરના છે એટલે નાની ઉંમર તો કઈ ગણાય નહીં રીતે. છોકરો કેટલી ઉંમરનો છે? કોણ છોકરો એનો લઈ ગયો? એ 25 વર્ષનો. તો ડોહીને લઈ ગયો એલા? હા. તો આ જૂની ગાડીને હું લઈને જાય? જૂનો પ્રેમ કર્યો બહુ કહેવાય ભાઈ. 25 વર્ષનો. એ કયા સમાજમાંથી છે? એ કોળી સમાજમાંથી જ છે, કાલિયા અટક છે. એટલે તમારે શું નજીકમાં કયા રિલેશનમાં એમ? અમારા કોઈ રિલેશન એની છોકરા કોઈ વસ્તુ નહીં. હારે કામે જતા એ લઈ ગઈ. શું કામ કરતા? એ હતા પાવડર માં કામે જતા, ખાતર નું આવે ને જીઆઈડીસી માં, ત્યાં કામે જતા. એ મોર 2 વર્ષથી કામે જતા, 2-3 વર્ષથી. હારે કામ કરતા ને પછી પ્રેમ થઈ જાય એટલે વિયા જાય ડોહીમાં. એમ તો એ છોકરા મારા ઘરે આવતો બે આવતો. મને તો એમ કહેતા મારા ભાઈ છે, રાખડી બાંધું છું. મને તો મેં મારી પત્ની માં એટલો વિશ્વાસ થયો હતો ને, એટલો વિશ્વાસ ઉપર વાળા માટે હું વિશ્વાસ કરતો. કોઈ દિન એની માટે એમ નથી ખાતો મેં કોઈ દિવસ. બરોબર. મારી માંથી વિશ્વાસઘાત કર્યો. ભાઈ તમને કહું, 2 દીકરાને મૂકી દે, પછી તમને મૂકી દે, માવતર ની આ કોઈ નહીં નથી. આ ગધાડિયું રાંડું કહેવાય, સમજાણું?
અને સિનાળ્યું કહેવાય. આને કઈ હાર્યું ન કહેવાય, કેમ કે આ બધાને પડતા મૂકી અને શેરે હા. ઓલા પાસે ગયા હોય એને પડતો મૂકી દે ખાલી. એને એમ થઈ એના મનમાં એમ સમજતો કે મારી થઈ જાય, કે એની થોડી થઈ. એને બાળકોની ન થઈ. માં બાળકોની નો. મારી વાત સાંભળો એમ કહું. હા તમે તમારી ધોયા વગાડો માં જે છે એ બાળકોની ન થઈ હા તો પછી કોઈની થાય ખરી? એ નો થાય. હા. નો થાય, પણ અત્યારે મારા ઘરની મજબૂરી એવી છે કે ને, હા એટલે આ બધા પગલા ભરવા પડે. એટલે મારે તમને ફોન કરવો પડે. બરોબર કારણ કે મારા ઘરમાં અત્યારે રાંધી છોકરાને ખવડાવવાનું કોઈ નથી. મારી માં થી માંદા છે, બરોબર. હૃદયની બીમારી છે એની. હા હવે એને કાંઈ થયું તો મારે તો હું કોણ તો મેં મારે બાને મહિનો દાખલ કર્યા કે ને, હા. ત્યારે મેં હાથે રાજને તો ખવડાવ્યું. પણ એ તો શું કરવું જોઈએ? એ જ થાય ને. હા. એને મારી તો એને નો આવી મૈત્રી તો કાંઈ કર્યા નહીં. છે એને, બાકી લગ્ન બગન નો થાય એના. લગ્ન તો નો થાય એના. હા, કેમ કે એને ઓલરેડી લગ્ન થઈ ગયેલા છે. તમારે યાર છૂટું માં કરવું પડે. તમારે યાર છૂટું ચૂસે તમે એ છૂટું બૂટું માંગે છે કઈ? ના એવું કાંઈ માંગ એ તો વાત તો કરી નાખું ને. હા તો તમને ફોન જ શું કામ કરું હું? તમારે ટૂંકમાં છૂટું કરવું છે એમ જો ને. હા, એને રહેવું હોય તોય મને ક્યાં વાંધો નહીં. છોકરા હતું તે હા બરાબર. હા છૂટું તો હજી કોઈ છૂટા. હા. બીજું તો શું કરું? પણ મારા કાંઈ પણ હવે દેખાય એમાં મારે વાત કઈ રીતના કરવી? મારે એ મને કોન્ટેક્ટ નંબર એનો છે કઈ? કોન્ટેક્ટ નંબર એનો મારી આગળ નથી. વિડીયો છે માંડ્યો છે, એના કદાચ પોતાના હગાવાલ એના મા બાપનો નંબર છે. એના મા બાપનો નંબર ગઢા થઈ ગયા છે. પણ એના મા બાપ ને બિચારાનું શું વાક? એના મા બાપ થોડું કઈ એવું કરવાનું કેતા તો આ બેન આની ભાગી જેમ થોડું કરતા હોય. હા યાર, એનો કોન્ટેક્ટ એના મા બાપ ને કઈ ગમતી વાત ન હોય. તમે વાત કરો છો પણ એ તો કોઈને ગમતી વાત ન હોય. હા, કોઈનો માળો વિખાય એટલે પાડો એને ગમતી વાત ન હોય. ભલામણ આ કેવી વાત કરો તમે? તો પછી એના જે હું એક ને છોકરો છું ને, હા, એમ એના મા બાપ ને એક ને એક જ છોકરો છે. એટલે આ છોકરો લઈ ગયો છે ઈ? હા હા તો એને છોકરા એને ખબર ન હોય તો એ વર્ષ દિવસ પોલીસ ફરિયાદ એ લોકો કેમ ન કરી? ફરિયાદ ઈ બધી ખબર હોય અને મેટ્રિક કરી લીધા હોય, સ્ટેશનમાં એ હાજર લખાણ આપી દીધું હોય. નથી આપ્યું નથી. હું પોલીસ સ્ટેશનના વર્ષ દિવસ ધક્કા ખાઉં છું. તો પોલીસ વાળા મને કહે નહીં. પણ ઈ ત્યાં તો હાજર થયા જ હોય. ગમે ઇન કેસ ગમે રીતે એનો હોય જ તે. બાકી તમને ઈ તમે એમ કહો ને કે નો વસ્તુ હોય એ વાત ખોટી છે. તો મને કાંઈક ખબર હોય કે ને હું પોલીસ કાંઈ સ્ટેશનમાં વાંધો નજીક નહીં, જ ઉભા છે. રહ્યો તમે નજીક છે તો તમે પોલીસ સ્ટેશનનો સાહેબનો નંબર છે કોઈનો? સાહેબનો નંબર છે. આ કયા સાહેબનો નંબર છે? કોણ છે તમારે? કેસ કોની પાસે છે? ચેતન છે આગળ. કેતનસિંહ દરબાર. હા, તમારું આખું નામ? મેં હમણાં ફોન કર્યો થોડીક વાર પહેલા. મારી વાત સાંભળો ને ભાઈ, તમે બીજું રાવજો નહીં. હા. તમારું નામ બોલો. મારું નામ મહેશભાઈ ગોવિંદભાઈ ડાભી. મહેશભાઈ ગોવિંદભાઈ ડાભી. ગોવિંદભાઈ ડાભી. ડાભી. બરોબર. ગામ ભાવનગર. ગામ ચિત્રા. સિત્રા. ભાવનગરમાં હતા મસ્તાના બાપાનું મંદિર આગળ. સિત્રા, હા. મસ્તરામ બાપુના મંદિર પાસે. હા. બરોબર. હવે આ જે બેન છે તમારા ઘરવાળાનું નામ શું છે? એનું નામ રમીલાબેન. રમીલાબેન. એનું બાપુજીનું નામ? દાનાભાઈ વેગડ. દાનાભાઈ વેગડ. વેગડ. હા. એનું ગામ કયું છે? ખેડવા સાહેબ, ભાવનગરમાં જ લાગે. બરોબર. તમે પરણેલા છો કે તમે લવ મેરેજ કરેલા છે? અરે સમાજ લેવલ લગ્ન કરેલા છે. બરોબર. રમીલાબેન. હવે એ તો બધું થઈ ગયું છે. હા. તમારા દીકરાનું નામ શું છે? મારા દીકરાનું નામ એકનું નામ ઉદય છે, એકનું નામ ઋતિક છે. ઉદેશ છોકરાના ફોટા મૂકવાના નથી થતા સાહેબ. ના કઈ વાંધો નહીં. કારણ કે મારા છોકરા કોલેજ કરે છે. કઈ વાંધો નહીં. આ વિડીયો વાયરલ કરશે ને તો એ બાઈનો ફોટો મોકલવો પડશે. સામે ઓલો વ્યક્તિ હા, લઈ જવા વાળો કોણ? બેયના શું નામ ફોટા છે? મોકલું. હા, લઈ જવા વાળો વ્યક્તિનું નામ શું છે? એનું નામ હિતેશભાઈ રમેશભાઈ કાલિયા. હિતેશભાઈ રમેશભાઈ કાલિયા. રમેશભાઈ. ગામ કયું? ગેડી. ગેડી. તાલુકો? લીમડી. લીમડી. ઈ ન્યા શું કરતો હતો? લીમડીનો છોકરો ન્યા મજૂરી કરવા આવેલો? ઈ આયા અક્ષયપ્રાગ સોસાયટી છે કે ને, હા. ત્યાં એના કાકાના મકાનમાં રહેતો એ. બરોબર. ઈ બે માણસ રહેતા, રૂમ આપતા એ લોકો. તો એની બાઈ અત્યારે? એની બાઈ મેં તમને કીધું ખરી, એ લોકો સમાજ લેવલે છૂટું કરી નાખ્યું. હા. અને બીજા લવ મેરેજ કરી લીધા કે કઈ રીતનું છે એનું? કોને? એની બાઈ બીજે વહી ગઈ?
એની બાઈ બીજા પાવણા દે ને પછી આવડા વડે દિવસ આવું કર્યો તો પછી બરોબર, કાંઈ એને કઈ બાળ બચ્ચા છે? પાવણા મને ખબર નથી. એને કઈ બાળ બચ્ચા છે? નાખ્યું એ પાકું છે. એલા ભાઈ, હું તમે બહુ લપ કરો. એને કઈ બાળ બચ્ચા છે એમ કહું? ના ના. તો હું તમારી તમે ધોકા વગેરે કરો? પૂછું એટલું નંબર, સાહેબ નો નંબર આપો, પોલીસ સ્ટેશન સાહેબ નો નંબર. એ મોબાઈલ માં કાઢીને આપો. હેલો, હા હા, કેતન સિંહ બોલો છો? આપણે વડલા પોલીસ સ્ટેશન થી મોવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું સાહેબ. બોલો બોલો. હવે આપણે મહેશભાઈ ગોવિંદભાઈ ડાભી છે, ઓકે. એનો લગભગ વર્ષ દિવસથી તમારી યાર 2 દિવસ પહેલા વાત થઈ, વર્ષ દિવસથી કેસ ચાલે છે. એના ઘરના જે ભાવનાબેન છે, પેલા સોરી અસ્મિતાબેન છે, આ એક તપાસ આપી છે મને. હું તો હા. હમણાં જ આવ્યો છું આ પોલીસ સ્ટેશનમાં. જય માતાજી. અસ્મિતાબેન દાનાભાઈ વેગડ છે. હા હા, ઈ ગઈકાલે ફોન આવ્યો હતો. હું હા. બારગામ છું, એટલે લગભગ સાંજે 5 વાગે પહોંચી જઈશ ભાવનગર. હા, તમે એમને કીધું હતું કાલ 5 વાગે. એક વર્ષ દિવસે એના પત્ની છે ને હિતેશભાઈ નામના છોકરા સાથે વયા ગયેલા છે ને આને 2 બાળકો પણ છે, બરોબર છે. ને અત્યારે ક્યાં છે, હાલ શું છે એને કઈ ખબર નથી, અને કોઈ એને એવી જાણકારી એવી નથી મળી. પોલીસ સ્ટેશન માંથી કોઈ એવો મૈત્રી કરાર નો એની પાસે ઉલ્લેખ નથી આવ્યો કે ભાઈ માની મૈત્રી કરાર કર્યા છે. નથી આવ્યો. આ ઈ મેં કાગળો વાંચ્યા. હા, તો હવે એમાં એવું કઈ આવ્યું નથી. ઈ તો મને ખ્યાલ છે. તો એની તપાસ સાહેબ જરીક કામ આગળ વધારીને થોડુંક ધ્યાન દો. તપાસમાં એવું છે કે કઈ ગેડીનો છોકરો છે એવું છે ને, સુરેન્દ્રનગર જિલ્લાનો. હા, એવું કઈક મને એ કાગળો મેં વાંચ્યા, એના ઉપર એવું લાગ્યું. પણ પછી એમાં તપાસ કરી પછી એના લીંબડી પાસે. હા, હવે ન્યા એના ફેમિલીમાં એકવાર મેં એના જે છે ને એના વાઈફ જે છોકરો ભાગી ગયો છે ને એને લગ્ન થઈ ગયેલા છે, એના ઘરે છોકરા છે. હા, એની ઘરે એની બાઈ છે ને. બરોબર, એટલે હવે એના વાઈફે અત્યારે હેરાન થાય છે. ઈ લોકોને મેં બોલાવ્યા હતા એકવાર. મને કે સાહેબ અમને નથી ખબર, અને કે મારે આ છોકરાની બધા હેરાન થાય છે. બરોબર, અને અમે ગોતીએ છીએ. પણ હવે એવી વર્ષ વાત દિવસ છે. ની અંદર તપાસ એટલી બધી ચાલી સાહેબ, તો હવે એટલું બધું તો ઈ વર્ષ દિવસ માં એટલા બધા તો કઈ ગુમ નહીં થઈ ગયા હોય. વ્યક્તિ વયો જાય ને પછી કોઈ જાતના કોન્ટેક્ટમાં જ ન હોય કોઈના. હા, જ્યાં ઓનલાઈન સુધી કઈ કોઈ ઈમેલ આઈડી કોન્ટેક્ટ માં કઈ નથી કોઈ નીકળતો. વસ્તુ છે નહીં. જો કાંઈક એક્ટિવેટ થાય ને તો આપણે ઈ બાજુ તપાસ કરી શકીએ. બાકી એની કેવાયસી, બેંક ડિટેલ ને એવું બધું મંગાવ્યું હતું, હા, પણ બેંક ટ્રાન્ઝેક્શન ને એવી કોઈ વસ્તુ થઈ નથી. બધું સ્ટોપ જ થઈ ગયેલું છે. એને કદાચ નવી જગ્યા, આખો સ્ટેટ જ બદલી નવા સ્ટેટમાં જઈને ઓળખાણ નવી ઊભી કરી અને ત્યાં રહેતા હોય તો કે મને તમને તો કઈ ખબર પડવાની છે. ખ્યાલ ન હોય સાહેબ. એટલે ઈ રીતનું વાત છે. બાકી અહીંયા તો ઓલ ઓવર તપાસ ઘણી બધી કરેલી છે. એ લોકોએ તે મારી પેલા જે હતા ને જમાદાર તપાસ વાળા રાજભાર ને બીજા 2-3 જણા, ઈ લોકોએ ઘણી બધી મહેનત કરેલી છે એમાં, પણ એમાં કોઈ વસ્તુ એને મળી નથી. બરોબર. અને તોય પ્રયત્ન કરીએ છીએ આપણે. પ્રયત્ન એ કે છે ને ઓનલાઈન એનો ગમે કોન્ટેક્ટ, મેલ આઈડી કે ગમે વસ્તુ એનું લોગિન થાય તો ભેગું થાય સાહેબ. તો મળે 100%. બાકી ત્યાં લગી તો આપણે કઈ આશા નહીં. બેંક ની અંદર કઈ એનો ડિટેલ થાય. ઈ એકાઉન્ટ જ એનું અત્યારે એમનેમ સ્ટોપ છે જે તે વખતનું. કોઈ વસ્તુ પૈસાની ટ્રાન્સફર લેતી દેતી કઈ થઈ નથી. નકર એમ થાય હાલો આ જગ્યાએથી પૈસા ઉપાડ્યા તો આપણે ત્યાં આગળ તપાસ કરાવીએ. બરોબર બરોબર. એના માવતરો આગળ કઈ એને કઈ જાણ નથી? નથી ભાઈ, કઉ તો ખરી. ઈ બેન છે ને એના માવતર, એના જે આ છોકરાના વાઈફ ને એને લઈને છોકરાના માવતર જ કઉ છું. ઈ છે ને ઈ આ છોકરાના વાઈફ ને એને લઈને આવ્યા. એને પાછું હામું કરેલું છે. એની દીકરી એને હામા ઘરે, ઓલા દીકરીના ઘરે દીધેલી કે અમારું તો બે બગડ્યું છે અત્યારે. હા, તે સાચી વાત. પ્રશ્ન બને ને ભાઈ સર. હા, કારણ કે એના દીકરી ન્યા દીધેલા, આની દીકરી અહીંયા દીધી. આનો છોકરો વયો ગયો એટલે હવે એની દીકરીને ત્રાસ તો રે. એટલે કે અમારે તો બે બાજુનું હેરાન દખ થયું છે. હવે ગોતીએ છીએ કઈ મેળ આવતો નથી. અને છોકરીની કે અમારે જો હાંચવીને રાખવી પડે. કદાચ આધાર કાર્ડ મુજબ સિમ બીમ કઈ જનરેટ નવું કરે તો નથી થયું. આપણે આપી દીધેલું છે ઉપર, પણ કોઈ વસ્તુ નવી નવું એના નામે ઇસ્યુ જ નથી થયેલી કોઈ વસ્તુ. ઈ લોકો ગયા ને પછી કોઈ જાતની નવા ડોક્યુમેન્ટ કોઈ થઈ જ નથી. ના કઈ વેલા થાય તો વેલા જરીક ધ્યાન દેજો આમાં. ચાલુ છે. જી આભાર સર. માં બીજી વાર ઘર છોડીને જતી રહી, તેમાં 2 બાળકોનો શું દોષ છે? માનો પ્રેમ પણ ગજબ છે. આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવો. એન્ડ તમને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.